જોઈએ તમારું ધ્યાન ત્યાં ન જાય. હા, આજે શનિવાર અને ડાંગની મોજ માટે બધા જ મિત્રો સાથે આજે ડાંગમાં અમે આવ્યા છીએ અને અમારા કાકા કાકા ગાડી ચલાવે છે અને ઉધરસ ખાતા ખાતા ગાડી ચલાવે છે અને બાકીના બધા તો જો પાછળ બેઠા છે મિત્ર અને સામે પણ 3-4 ગાડી છે અને ડાંગની મોજ લેવા આવ્યા છીએ અહીંયા બાળકોને જમાડવા માટે પણ. સામે મહલ નો ધોધ છે ભાઈ, ખૂબ મજા આવે એવું છે. રાજા આવે છે. ડાંગમાં તો જે જગ્યાએ જઈએ એ જગ્યાએ ઉભા રહો ને મજા જ આવ્યા કરે અને ભાઈ અહીંયા ચારે બાજુ લીલુંછમ વાતાવરણ છે, પર્વત છે અને પાણી અને અત્યારે જોઈએ તેવો વરસાદ હજુ છે નહીં અને હવે જેમ જેમ અમે આગળ જઈએ એમ નજારો બતાવીએ. મહલ આવ્યું, મહલ. અત્યારે મહલમાં ભાઈ ખૂબ જ સરસ નજારો છે અને અહીંયા બહુ મજા આવે એવું શાંતિવાળું વાતાવરણ છે અને વડવાઈઓ તો જુઓ ભાઈ કેવડી મોટી વડવાઈઓ છે. મહલમાં ટેન્ટ છે, અહીંયા બુકિંગ કરાવવું અને બુકિંગ કરીને રહી શકો છો. વાહ વાહ, વાંસ. આરામની જગ્યા પણ જોરદાર છે મહલમાં અને ખૂબ સરસ નજારો પણ જોયો. અત્યારે અમે આવ્યા છીએ કાલીબેલ આશ્રમ, જ્યાં બાળકોને જમાડવાના છે અને અત્યારે અહીંયા સાંજના 6-6:30 જેવું થવા આવ્યું છે અને અમે આવી ગયા છીએ કાલીબેલ આશ્રમમાં. તો કાલીબેલ પહોંચીને અમે અત્યારે હવે રસોઈની તૈયારી કરી દીધી છે અને સાંજે જે વડાપાવ અને પટ્ટી બાળકોને જમાડવાની છે તો અમે બધા મિત્રોના સહકારથી અહીંયા પટ્ટી બનાવી રહ્યા છીએ અને સાંજે જમાડવાનું છે. વાહ વિષ્ણુભાઈ, વાહ વાહ. હલો કેતનભાઈ, વડા નાખો ગરમ ગરમ.
તો હવે જેમ વડાપાવ તૈયાર થઈ ગયા છે અને બાળકો જમવા માટે પણ આવી ગયા છે, તો આવી રીતે કંઈક નજારો છે. તો આ એક અદ્ભુત નજારો છે, તમને પણ કદાચ દિલમાં લાગી જાય તેવા સીન છે. તો આ બાળકોને જમાડવા માટે અમે અવારનવાર ડાંગમાં જઈએ છીએ. તો બધા બાળકોએ જમી લીધું છે ને હવે અમે અમારા સ્ટાફ માટે થોડા પકોડા બનાવ્યા છે અને અમે લોકો પણ જમીને મળીશું હવે કાલ સવારના મોર્નિંગના નાસ્તામાં. તો શું છે નાસ્તો તે જરા આપણે જોઈ લઈએ. બસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે સન્ડે છે અને અમારો સ્ટાફ આજે રેડી છે. કાલે સાંજે તમે લોકોએ જોયું કે અમે બાળકોને કેવી રીતે જમાડ્યું છે અને અત્યારમાં મોર્નિંગમાં પણ હવે બાળકોને નાસ્તામાં શું છે તે જરા જોઈ લઈએ. તો આજે રવિવાર છે અને 21 તારીખ છે અને અહીંયા અત્યારે મોર્નિંગમાં ગાંઠિયા બની રહ્યા છે અને સાથે જલેબી છે, ચા છે. તો બાળકો પણ રેડી છે મોર્નિંગમાં નાસ્તો ગાંઠિયા ચા.
આજે ગાંઠિયા પડવાના છે. અમારા કાકા ગાંઠિયા પડે આમ જો. આ હા 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 હા. લાલભાઈની ગરમા ગરમ જલેબી મોર્નિંગમાં. અને અમારા કાકાએ ગાંઠિયા પાડ્યા. સરસ મજાના ગાંઠિયા. વાહ, સરસ મજાનો નાસ્તો ચાલે છે. મારે અહીંયા જમણવાર ચાલે. એક બાજુ રસોઈ છે ને એક બાજુ જમણવાર ચાલુ છે. વાહ વાહ વાહ. મેં જોયું ને કે નાસ્તામાં જલેબી, ગાંઠિયા, ચા અને મરચાં અને સૂપ ખૂબ મજા આવી. બાળકોને જમાડ્યા, અમે પણ જમ્યા અને સાથે એન્જોય પણ કરી. અને હવે અમે લોકો આવ્યા છીએ થોડા આગળ અહીંયા, કે ત્યાં કેવી અમે ફ્રેન્ડ સર્કલમાં એન્જોય કરીએ છીએ તે જરા જોઈ લઈએ. સ્ટાફ છે અહીંયા. અમે અત્યારે આવ્યા છીએ એક સરસ મજાનું હિલ સ્ટેશન છે જે આપણને શિમલા મનાલીની યાદ અપાવે તેવું છે. અહીંયા બધા જો છે ને ભાઈ. એવું આવડે એવું.
તો ઘણી બધી એન્જોય કર્યા પછી અમે બપોરે આવી ગયા છીએ ટાઈમસર બાળકોને જમાડવા માટે. તો પૂરી છે અને અહીંયા અમારો સ્ટાફ જો બધા મદદ કરે છે અને કનુ કાકા પૂરી પણ તેલમાંથી કાઢે છે. તો આવી રીતે બધાના સાથ સહકારથી અમે આ આયોજન કરીએ છીએ અને અવારનવાર ડાંગમાં જઈએ છીએ અને બાળકોને આ રીતે ભોજન આપીએ છીએ અને વસ્ત્ર પણ આપીએ છીએ. તો જેટલું પણ યથાશક્તિ પ્રમાણે બધા હળીમળીને સાથે રહીને એકાબીજી આવી હેલ્પ કરતા રહે છે. તો અત્યારે જે જમણવાર છે તો એની તૈયારી ચાલુ છે ને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે. અને શું વાત છે, આ પૂરી કેવી સરસ મજાની છે. અને અહીંયા દાળ છે અને પાછળના તપેલામાં પૂરી તૈયાર થયેલી છે અને એની પાછળ શાક છે. તો આવી રીતે અત્યારે બરફી, પૂરી, શાક બટાકાનું અને દાળ ભાત, છાશ, તો પણ આ રીતનું જમણવાર છે બપોરે. તો પણ એ આપણે જોઈશું. વાહ વિપુલભાઈ વાહ. તમે કઈ કન્ટ્રીમાંથી આવ્યા? આ રીતે બાળકો જમે છે અને કાલીબેલા આશ્રમની અંદર ઘણા બધા ગ્રુપ એવા છે કે જે
જમાડવા માટે આવે છે અને અહીંયા ખૂબ મજા આવે છે. તો તમે પણ જાઓ અને બાળકોને જમાડો. ખૂબ એન્જોય થશે, સાથે ફરવાનું પણ છે, ખૂબ મજા આવે તેવું વાતાવરણ પણ છે. તો અહીંયા છોકરીઓ માટે ડ્રેસ છે અને અહીંયા બ્લેન્કેટ છે, નાવાના રૂમાલ છે. તો આ અમે બધા જ ગ્રુપવાળા સાથે મળીને અમે વિતરણ કરીશું. બાળકોને ડ્રેસ આપ્યા અને હવે રૂમાલ અને બ્લેન્કેટ આપવાના છે. ત્યારે આ બે બ્લેન્કેટ અને રૂમાલનું વિતરણ કરે છે અને અહીંયા બાળકો શાંતિથી બેસી છે.
અહીંયા અમારો કાર્યક્રમ સમાપ્ત થયો. બધું બાળકોને જમાડી દીધા 3 ટાઈમ અને અમે પણ ખૂબ સરસ એન્જોય કરી અને બધા મિત્રો દોસ્તારે ખૂબ એન્જોય સાથે આનંદ લીધો. અને ડાંગમાં જે મજા આવે છે તે અદ્ભુત નજારો ક્યાંય જોવા મળતો નથી. અને દોસ્તાર લોકો સાથે ખૂબ જ એન્જોય કરી, ખૂબ મજા આવી. ભાવથી બાળકોને જમાડ્યા, તે લોકોને રૂમાલ અને બ્લેન્કેટ આપ્યા અને એવી મજા આવી. અમને બધા લોકોને મજા આવી ને ભાઈ? અને ખૂબ એન્જોય કરીને હવે અમે જઈ રહ્યા છીએ ગામ તરફ, સુરત તરફ. અને બસ મળીશું હવે ક્યારેક બીજી વાર ડાંગમાં. બાય. 3 મહિના ઓકે.